હાય ગાઈસ, અમે જતા હતા મારી ફ્રેન્ડના ઘરે અને જુઓ આ ગાડીનું ટાયર પંચર અમારી જોડે કાંડ થઈ ગયો. બોલો શું કરવાનું. અને સારું છે કે અમે ડીઝલ પુરાવા માટે આવ્યા હતા પેટ્રોલ પંપ પર અને ત્યાં જ ટાયર પંચર થઈ ગયું હતું અને પંચર રિપેરવાળો હતો અને અમે ત્યાં જ ગાડી ઊભી રાખી દીધી અને પંચર રિપેર કરવા માટે. તો આ ભૈયા પંચર રિપેર કરે છે. જુઓ કઈ રીતે કરે છે તે. બહુ બોર થઈ ગઈ હતી મેં વેટ કરી કેટલી વાર એવું પૂછ્યા કરતી હતી કે થોડી વાર કર્યા કરતા હતા. દિલાસો આપ્યા કરે. હવે તો જુઓ પંચર ક્યાં છે એવું ચેક કરતા હતા અને પાણી નાખીને મળી ગયું હતું ક્યાં છે એવું ને રિપેરમાં લાગી ગયા હતા ભાઈ. રાહુલ પણ ચેક કરે છે પેલા એક છે કે બે છે એવું તેવું મોબાઈલની લાઇટમાં સાઇલેન્ટ કરીને. ને જીયાનસુ પણ જુઓ ને એને પણ જાણે ખબર પડતી હોય કે શું છે શું નહીં એવી રીતના પાછું દેખે છે. જુઓ પેટ્રોલ પંપની બાજુમાં જતું એટલે સારું છે. જોયું ને ગાઈઝ એચપીનો પેટ્રોલ પંપ હતો અને આ જીયાંશ જુઓ ખબર જ નહીં પડતી અને કે આ શું છે શું નહીં. જ્યાં ને ત્યાં છે ને નાનું છોકરું છે એટલે કોઈ કહે ના કશું પણ એ સારું ના લાગે. જુઓ ગાઈસ આ ભૈયા છે ને પંચર રિપેર કરે છે, ટ્યુબ લગાવે છે અને ત્યાં હવે થોડી વાર લાગશે એવું કહે છે એટલે થોડી વારમાં રિપેર થઈ જશે પછી અમે નીકળી જઈશું. રાહુલ થોડી હેલ્પ કરે છે એમને લાઇટ કરીને કારણ કે રાતનો ટાઈમ હતો ને એટલા માટે. ઢીલો અવાજ આવે છે ને મારો. કંટાળેલી હતી તો શું કરું, ઢીલો જ અવાજ આવે ને. મને એ નહીં ખબર પડતી કે આ પંચર કેવી રીતના કરે છે. અંદર જ આખી ખીલ્લી નાખી દે છે તો પંચર કઈ રીતના પછી હવે ના નીકળી જાય યાર. મને તો દિમાગમાં એવો સવાલ લાવે છે. એ તમને ખબર હોય તો કોમેન્ટમાં કહેજો. મારા પ્રશ્નનો જવાબ તમારી પાસે હોય તો. જો જેન્ટ્સ આવીને પાછો બોલે છે કંઈ. હવે થઈ ગયું રેડી. દેખો તો ગાઈઝ હવે અમે જઈએ છીએ ઘરે કારણ કે હું થાકી ગઈ છું. હવે મારી ફ્રેન્ડના ઘરે નથી જવું મારે. રાહુલ ખુશ થઈ છે જુઓ ને. ત્યાં બેસવાનું તો નહીં, હવે ઘરે જઈને આરામ કરીશ એવું હશે એમના મનમાં. બાય બાય.